નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो आवता वर्षનું ચોમાસું નબળું રહેશે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત। ત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં શિયાળાની ઋતુ જે છે તે અત્યારે ધીમે ધીમે જામી રહી છે, તેની વચ્ચે આવનારા વર્ષ 2026ના ચોમાસાને લઈને આગાહી કરી નાખવામાં આવી છે। ત્યારે મિત્રો અત્યારે જે વાતાવરણમાં ખલેલ પહોંચી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષનું એટલે કે 2026નું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યારે મિત્રો જણાવી દઈએ તો જે કમોસમી વરસાદ અને વાવાઝોડું જોવા મળી રહ્યું છે, જે ભર શિયાળે આ વખતે મિત્રો જે लगातार वरसादों शुरू रहा, आने कारणे मित्रों आ वखते शियाळामां पण एटली मित्रों वधारे ठंडी पड़ी नथी अने आज मित्रों अत्यारे जे ओછી ठंडी पड़ी रही छे तेनुं कारण बनशे आवनारा वर्षनुं ચોમાસું। अत्यारे मित्रों जे वातावरणमां लगातार भर शियाळे जे वातावरणमां खलेल पहोंची रही छे, वरसाद वावाझोड़ा जोवा मळी रह्या छे, तेने कारणे मित्रों अत्यारे कश अने जे कातरा होय छे तेने आधारे अने जे धुम्मस मित्रों छे तेने आधारे अनुमान लगाववामां आवी रह्युं छे के आवनारा वर्ष 2026નું ચોમાસું નબળું રહેવાની પૂરેપૂરી શક્યતા છે। નિષ્ણાતોએ પણ આગાહી આપી છે, कारण के वातावरण में जे छे ते अत्यारे मित्रों लगातार जे छे ते इम्बेलेंस जोवा मळी रह्युं छे, वातावरण में खलेल पहोंची रही छे, जेने कारणे आवनारा वर्ष 2026નું ચોમાસું नबळुं रही शके। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર। તો જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો રાંધણ ગેસ તરીકે તો નવા નિયમો ખાસ તમારે જાણવાના રહેશે, કારણ કે ગેસ સિલિન્ડરને લઈને મિત્રો સૌથી પહેલા તો નિયમ બહાર આવ્યો છે કે કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો તમારું કેવાયસી બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો, નહીતર ગેસ સિલિન્ડર મળતા તમને બંધ થઈ શકે। તો તમારી જે મિત્રો ગેસ એજન્સીની કંપની હોય તેમાં નજીકની જે ઓફિસ હોય ત્યાં જઈને તમે કરાવી શકો કેવાયસી। બીજા નંબર ઉપર મિત્રો તમારે હવે ફરજિયાત ઓટીપી આપવા પડશે। તમને खबर हो तो मित्रों जणावी दे सरकारे नवो नियम जाहिर कर्यो छे। तो मित्रों ज्यारे तमारी गैस सिलिंडरनो डिलीवरी करवा माटे घरे गैस सिलिंडर पहोंचशे त्यारे पहला मित्रों तमे पैसा आपता हता तो तमने गैस सिलिंडर आपी देवामां आवतो हतो, परंतु हवे एवुं नहीं चाले। तमारा मोबाइल नंबर उपर जे ओटीपी एटले के 6 आंकड़ानो मित्रों जे ओटीपी आव्यो हशे, 6 आंकड़ा तमारे जे मेसेजमां आव्या हशे ए गैस वाळाने आपवा पड़शे, तो ज गैस सिलिंडर आपशे तमने। त्रीजा नंबरे मित्रों सब्सिडीमां फेरफार करवामां आव्यो छे। हवे जे छे ते सब्सिडी सीधी बैंक खाताओमां ज आपवामां आवशे के जेथी नकली लाभार्थी छे ते अटकावी शकाय अने सीधा बैंक खातानी अंदर लोकोने सब्सिडी जे छे ते गैस सिलिंडरनी आपवामां आवशे। चौथो मित्रों फेरफार करवामां आव्यो छे के गैस सिलिंडरनी मर्यादाओ लगाववामां आवशे। हवे तमे अनलिमिटेड गैस नहीं मंगावी शको, केटलीक मित्रों लिमिट मूकवामां आवी छे, जेम के 1 महीनामां तमे मात्र हवे 2 सिलिंडर ज बुक करावी शकशो, एनाथी वधारे नहीं करावी शको। पांचमो फेरफार छे के मित्रों गैस सिलिंडरनी अंदर एक स्मार्ट गैस चिप मूकवामां आवशे। ए चिप जे छे ते मित्रों गैस सिलिंडरनो पूरेपूरो रेकॉर्ड राखशे, एटले के जे ए चिप मूकवामां आवशे गैस सिलिंडरनी अंदर ए चिप मित्रों जणावशे के गैस सिलिंडर કેટલી વાર વપરાવવામાં આવ્યો છે, ગેસ કેટલો ભરેલો છે, આ બધી માહિતી ચીપ ઉપર લખેલી હશે। આ 5 મોટા ફેરફારો ગેસ સિલિન્ડરના નવા નિયમો લાગુ। तो ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી યોજનામાં મોટું લૂંટફાટ જોવા મળ્યું કરવામાં આવ્યું છે। મોટી ખુલાસો, મોટી જાહેરાત। ત્યારે મિત્રો સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે શું એ યોજનાના પૈસા લોકો સુધી પહોંચે છે? કારણ કે ઘણી વખત મિત્રો સરકાર કરોડો રૂપિયાની યોજનાઓ ચલાવે છે, પેકેજ બહાર પાડે છે, પરંતુ વચેટિયાઓ લોકો સુધી પૈસા પહોંચવા દેતા નથી। એવું જ ફરી એકવાર મિત્રો એક દાખલો સામે આવ્યો છે। જામનગરની અંદર મિત્રો વાત કરીએ તો સરકાર એક યોજના ચલાવે છે, સરસ્વતી સાધના યોજના, જેમાં સરકાર મફત સાયકલ લોકોને આપે છે જે જરૂરિયાતમંદ લોકો છે। આમાં મિત્રો એક મોટી ઘટના સામે આવી છે, વચેટિયાઓએ પૈસા પડાવી લેતા લોકો સુધી પૈસા પહોંચતા જ નથી તેવું મિત્રો જોવા મળ્યું છે। તેના વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા ખાસ મિત્રો એક સમાચાર આવી રહ્યા છે, તે મુજબ અત્યારે મિત્રો વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જે સરકાર સાયકલો આપે છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત, તે અંતર્ગત મિત્રો આજે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। તેમાં મિત્રો મળતી માહિતી અનુસાર જે છે તે ખાસ કરીને જામનગર જિલ્લાના જસાપર ગામના સરપંચ જે છે તે મિત્રો ઘરેથી આ સરકારી યોજનાની સાયકલોનું બેફામ વેચાણ કરવામાં આવી રહ્યું હતું તેવું મિત્રો સામે આવ્યું છે। તેની વચ્ચે સરપંચ જે છે તે મિત્રો લોકોને મફત સાયકલ આપવાની જગ્યાએ 2500 રૂપિયાના ભાવે સાયકલ, સરકારી સાયકલ વહેંચી રહ્યા હતા તેવું કૌભાંડ સામે આવ્યું મિત્રો આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે મિત્રો જાણવા મળી રહ્યું છે કે ખાસ કરીને આ તો માત્ર એક યોજનાની વાત છે, આવી મિત્રો સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે। મુખ્ય પ્રશ્ન એ છે કે સરકાર કરોડો રૂપિયા તો જાહેર કરે છે, પરંતુ આવા વચેટિયાઓ જે હોય છે તે મિત્રો લોકો સુધી પૈસા પહોંચવા દેતા જ નથી।
ત્યાર પછીના મહત્વના સમાચાર, ગુજરાતની દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય કરવામાં આવી મોટી જાહેરાત. નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં મિત્રો સરકારે જે છે તે કરોડો રૂપિયા જાહેર કર્યા છે. દીકરીઓ માટે 1250 કરોડની યોજનાને ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો પહેલા જે છે તેવું થતું હતું કે દીકરીઓને મિત્રો ભણતી ઉઠાડી લેવામાં આવતી હતી. લોકો પાસે પૈસા ના હોય એટલા માટે મિત્રો દીકરીઓને જે છે તે શિક્ષણ મળી રહ્યું ન હતું, પરંતુ હવે સરકાર જ પૈસા આપશે, દીકરીઓની ફીસ સરકાર ભરશે. યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી નમોશ્રી યોજના, નમોલક્ષ્મી યોજના. તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. આ યોજનાની અંદર સરકાર જે છે તે હવે દીકરીઓને ધોરણ 9, 10, 11, 12 ની આગળ મિત્રો ભણવા માટે જે છે તે સરકાર 50,000 રૂપિયા સુધીની સહાય આપશે. આના માટે 1250 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી દીધી છે. તો જો તમારી દીકરીઓ પણ ભણતી હોય, તમે પણ નમોલક્ષ્મી યોજનામાં અરજી કરી શકો, જેમાં સરકાર દીકરીઓને ભણાવવા માટે ફીના પૈસા આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કરવામાં આવી છે મોટી જાહેરાત. મિત્રો તમે જાણો છો કે જે શહેરની અંદર અને ગામડાઓની અંદર મિત્રો જે ફોર્મ ભરવા માટે વીસી હોય છે તેમને પૈસા પહેલા ઓછા આપી રહેવામાં આવ્યા હતા. ત્યારે વીસી મિત્રો એ હોય છે કે જે લોકો માટેના ફોર્મ ભરે છે યોજના માટે, મિત્રો જે કચેરીઓમાં બેઠા હોય છે. ત્યારે મિત્રો તમે જાણો છો કે જે દિવાળી પછી વરસાદ પડ્યો હતો અને સરકારે જે 10,000 કરોડ રૂપિયાનું પાક નુકસાન સહાયનું પેકેજ જાહેર કર્યું હતું, ત્યારે મિત્રો ખેડૂતો જ્યારે ફોર્મ ભરવા જતા ત્યારે વીસી પાસેથી 100, 200 રૂપિયા મિત્રો ખેડૂતો પાસેથી ખોટી રીતે વીસી લેતા હતા. ત્યારે મિત્રો મોટો વિવાદ ચાલ્યો હતો. તો સરકારે મિત્રો હવે વીસીને મોટી ભેટ આપી છે. પહેલા મિત્રો સરકાર જે છે તે લોકોના ફોર્મ ભરવા માટે વીસીને 12 રૂપિયા જ આપતી હતી, પરંતુ હવે સરકારે તેને વધારીને 20 રૂપિયા કર્યા છે. તો મિત્રો ગામડાઓની અંદર જે મિત્રો તમારા ફોર્મ ભરી આપનારા ઓપરેટરો હોય છે, ઓફિસમાં બેઠેલા વીસી હોય છે, જે લોકોને સરકારી યોજના માટેના ફોર્મ ભરી આપે છે, તેમને પહેલા માત્ર 12 રૂપિયા જ મળતા હતા. હવે સરકારે વધારીને 20 રૂપિયા કર્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આ વખતે ખેડૂતોમાં ખુશીની લહેર ચાલી ઉઠી છે, કારણ કે દર વર્ષે ખેડૂતો સહાય માટે અને સારા પાકના ભાવ માટે રડતા હોય છે. ત્યારે આ વખતે ખેડૂતોને ખુદ સામેથી સરકારે સારા ભાવ આપ્યા છે. ગુજરાતમાં મિત્રો 31 માર્કેટિંગ યાર્ડો ચાલે છે, તેમાંથી બધા જ પાકના ભાવો સારા મળી રહ્યા છે. મગફળીથી માંડીને તમામ ભાવો, જેમાં કપાસના ખેડૂતોને સ્પેશિયલી જલસો પડી ગયો છે, કારણ કે આજે તો મિત્રો હદ વટાવી દીધી છે ભાવે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો સૌથી ઓછો ભાવ આજે 850 રૂપિયા નોંધાયો, જ્યારે આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો રેકોર્ડ બ્રેક 1880 રૂપિયા ભાવ બોલાયો. ત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર ચાલી ઉઠી, કારણ કે આટલો ભાવ પહેલા ક્યારેય નોંધાયો નથી. આ વર્ષે 1880 એટલે કે ઓલમોસ્ટ 1900 રૂપિયા કપાસનો ભાવ આજે બોલાયો. જ્યારે મિત્રો બીજા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ ભાવ ચાલ્યા, જેમ કે અમરેલી માર્કેટ યાર્ડ સાવરકુંડલામાં 1554 રૂપિયા ભાવ બોલાયો, બોડેલીમાં 1612 કપાસનો ભાવ બોલાયો, અને સૌથી વધુ મેં તમને જણાવ્યું એ રીતના 1900 ભાવ ભેસાણ માર્કેટ યાર્ડમાં બોલાયું. તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીતો, ભારત પાકિસ્તાન ફરી એકવાર મોટી નવાજોની થવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાની મિત્રો જે ચીફ ફિલ્ડ માર્શલ આર્ટ છે આસિમ મુનીર, તેમણે થોડા દિવસ પહેલા એક વિવાદાસ્પદ ટિપ્પણી આપી હતી, અને આજે ફરી એકવાર મિત્રો તેમણે બફાટ કરી છે. પહેલા મિત્રો જે છે તે પાકિસ્તાની મીડિયાથી જાણવા મળ્યું હતું કે આસિમ મુનીર જે છે તે પાકિસ્તાનના તે મિત્રો ભારતને તબાહ કરવા માંગે છે અને ભારત વિરુદ્ધ મોટું યુદ્ધ કરવા માંગે છે, તેવું મિત્રો પાકિસ્તાની મીડિયામાં ચાલ્યું હતું. ત્યારે મિત્રો આજે આસિમ મુનીરે કોન્ફરન્સની અંદર મોટી જાહેરાત કરી ભારતને લઈને. તેમણે મિત્રો જણાવ્યું કે ભારત જે છે તે એક આતંકવાદનું સાધન તરીકે ઉપયોગમાં આવે છે. સાથે જ મિત્રો તેમણે જે છે તે ભારતની ઓળખાણ જણાવી કે ભારત જે છે તે આતંકવાદી તરીકે ઓળખાય છે, તેવું પણ મિત્રો તેમણે કહ્યું. તો મિત્રો પાકિસ્તાન ખુદ કે જે આતંકવાદનું ઘર છે, તે બીજા દેશોને આતંકવાદ કહી રહ્યું છે. આના મિત્રો કોઈ નાના મોટા માણસો નહીં, પરંતુ જે ફિલ્ડ માર્શલ આર્ટ લેવલના મોટા મંત્રીઓ છે તે આવી ટિપ્પણી આપી રહ્યા છે. આનો જવાબ મિત્રો જે છે તે ભારત આપી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર, ખેડૂતોને લઈને મિત્રો મોદીજીએ જે આગમવાણી કરી હતી તે ખોટી નીપજી, એટલે કે મોદીજીના વાયદાઓ અધૂરા રહ્યા. ત્યારે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા જે છે તે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે માહિતી આપી હતી, અને જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આવનારા સમયની અંદર 2022ની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવશે. તો 2022ની સાલ જતી રહી, તેને 3 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. અત્યારે ખેડૂતોની આવક ડબલ છોડી દો, ખેડૂતોની લોન જરૂર ડબલ થઈ રહી છે. ત્યારે મિત્રો અત્યારે જે નવો સર્વે કરવામાં આવ્યો હતો 2024ની અંદર, તે સર્વેમાં પણ માહિતી સામે આવી છે કે ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક મહિનાની અત્યારે 12,000 રૂપિયા છે. તો મિત્રો 12,000 રૂપિયા લેખે આપણે જોઈએ તો વર્ષના ખેડૂતો અંદાજિત 1.5 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. આનાથી મિત્રો તમે સમજી શકો કે ગુજરાતના ખેડૂતોની હાલત કેટલી દયનીય છે, કારણ કે 12,000 રૂપિયા મહિનાની અંદર કેવી રીતના પોતાનું ઘર ગુજરાન ચલાવવું, બાળકોને અભ્યાસ કરાવવા, કે ઘરમાં મિત્રો જો કોઈ નાનું મોટું દવાખાનું અથવા હોસ્પિટલ સારવાર કેન્દ્રની જો જરૂર પડે તો કેવી રીતના મિત્રો બધી વસ્તુઓ કરવી, કારણ કે વર્ષની આવક ટોટલ ખેડૂતોની જે છે તે આંકડાઓ અને સર્વે મુજબ સરેરાશ
ખર્ચ 1.5 લાખ જેટલી આવી રહી છે. તો વર્ષના 1.5 લાખમાં મિત્રો બાળકોને ભણાવવા, ઘર ગુજરાન ચલાવવું અને જો કોઈ બીમારીઓ આવે તો એને પણ હેન્ડલ કરવી, આ બધી વસ્તુઓ મિત્રો પોસિબલ નથી, જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ નજીક, મોટો ખતરો કરવામાં આવી મોટી જાહેરાત. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. મિત્રો અત્યારે જે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી. રશિયા યુક્રેન યુદ્ધ જે છે તે હવે મોટો વળાંક લઈ રહ્યું છે. 4 વર્ષથી સતત આ યુદ્ધ ચાલી રહ્યું છે. તેની વચ્ચે 25,000 સૈનિકો માર્યા ગયા હતા છેલ્લા 1 મહિનાની અંદર. આની વચ્ચે જો આ યુદ્ધ હવે નહીં રૂકે તો આવનારા દિવસની અંદર આ એક મોટું યુદ્ધ બનશે અને ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે તેવી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી. અને જો મિત્રો ભવિષ્યમાં આ યુદ્ધ રહેતું નથી અને આવી રીતના આગળ વધતું જાય છે, મોટું યુદ્ધ થાય છે, મિત્રો આની અસર બધા જ દેશને પડશે. ભારતમાં પણ મિત્રો એક આર્થિક સંકટ ઊભું થઈ શકે, જેમ કે પહેલેથી જ મંદીનો માહોલ છે, વધારે મંદી વધી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રસ્તાઓને લઈને અહીંયા કરો ફરિયાદ કરવામાં આવી છે. નવી એપ્લિકેશન જાહેર. જે મિત્રો ગુજરાતમાં જે છે તે સરકાર તરફથી રોડ રસ્તાઓ રિપેર કરવાની કામગીરી જોરોશોરોથી ચાલી રહી છે. મોટાભાગના રસ્તાઓ રિપેરિંગ કરી નાખવામાં આવ્યા છે. છતાં પણ મિત્રો જો તમારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તાઓ જે છે તે તૂટેલા હોય અને તમને એનાથી હેરાન પરેશાન થતા હોય તો તમે હવે તાત્કાલિક ફરિયાદ તમારા મોબાઈલના માધ્યમથી જે છે તે લગાવી શકશો અને ફરિયાદનું સમાધાન સરકાર લાવશે. આના માટે સરકારે મોબાઈલ ફોનમાં એક એપ્લિકેશન જાહેર કર્યું છે જેનું નામ છે ગુજમાર્ગ એપ્લિકેશન. તો પ્લે સ્ટોરમાં જઈને તમે ગુજમાર્ગ એપ્લિકેશન લખશો એટલે જે એપ્લિકેશન આવશે તેમાં જઈને તમે કોઈ પણ પ્રકારની ફરિયાદ લખાવી શકો. તો હવે તમે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી તમારા નજીકના કોઈ પણ વિસ્તારો, રસ્તાઓ, માર્ગ અથવા તો કોઈ પુલની પરિસ્થિતિ ખરાબ હોય, માળખાકીય સુવિધાઓ મિત્રો ખરાબ હોય તો આને લઈને તમે ફરિયાદ જે છે તે ઓનલાઈન એપ્લિકેશન ગુજમાર્ગ દ્વારા કરી શકશો. અને મિત્રો તમારી જે ફરિયાદો છે તેનું યોગ્ય ઉકેલ શોધવામાં આવશે અને તમારી સમસ્યાઓનું સમાધાન જે છે તે સરકાર તરફથી લાવવામાં આવશે. તો મિત્રો તમે ક્યાંય પણ એવા તૂટેલા ફૂટેલા રોડ રસ્તાઓ કે બ્રિજ જોવો છો તો તાત્કાલિક ગુજમાર્ગ એપ્લિકેશનમાં ફરિયાદ નોંધાવી દેજો. ત્યાર પછીના તમામ મિત્રો ધ્યાન આપે. ગુજરાતમાં રહીને જો તમે વાહન ચલાવો છો, 3 સવારી ચલાવો છો તો સાવધાન, કારણ કે ટ્રિપલ સવારી એટલે કે 3 સવારી વાહનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સૌથી પહેલા તમને માહિતી આપી દી તો ખાસ જો તમે પણ મિત્રો ટ્રિપલ સવારીમાં ગાડી ચલાવો છો તો તમારે જાળવવું પડશે, કારણ કે હવે મિત્રો 3 સવારી ગાડી અને વાહન ચલાવવા ઉપર જે છે તે તમને 1,000 રૂપિયાનો દંડ જે છે તે ભરવો પડશે. નિયમો બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે મિત્રો ત્રીજી સવારી જો 4 વર્ષથી નાનું બાળક હોય તો વાંધો નથી, પરંતુ જો 2 મિત્રો વૃદ્ધ હશે એટલે કે 2 એડલ્ટ અવસ્થાના એટલે કે 2 મિત્રો જે છે તે વ્યક્તિઓ હશે અને સાથે કોઈ બાળક હશે તો એ બાળક જો 4 વર્ષથી વધારે ઉંમરનું હશે તો તેને ત્રીજી સવારી જ ગણવામાં આવશે. ત્રીજી સવારીનું બાળક જે છે તે 4 વર્ષથી નાનું હોય તો તેને ગણવામાં નહીં આવે. તો આ રીતના 4 વર્ષથી વધારે ઉંમરના તમામ જે છે તે મિત્રો સવારી ગણવામાં આવશે. તો 3 સવારી ચલાવતા હોય તો સાવધાન, 1,000 રૂપિયાનો દંડ જે છે તે ભરવો પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો યુવાઓ માટે નવી યોજના, 8,000 રૂપિયા ઘરે બેઠા સહાય મળશે. યોજનામાં અરજી કરી લેજો. સરકાર વિકાસ માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરતી હોય છે દેશના નાગરિકો માટે. તેની વચ્ચે આ એક પણ મહત્વની યોજના છે. ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગારી આપવા માટે એટલે કે ઘણા બધા લોકો અત્યારે બેરોજગાર છે, પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે વલખા મારી રહ્યા છે, ત્યારે સરકાર આવા લોકો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે અને રોજગારી મેળવી શકે તે માટે સરકારે હવે કૌશલ્ય વિકાસ યોજનાની શરૂઆત કરી છે. આ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સરકાર જે છે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપશે. સરકાર દ્વારા મિત્રો 40 જુદા જુદા મિત્રો જે છે તે ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે, એટલે કે 40 જુદા જુદા પ્રકારના કામ ધંધાઓ જે છે તે આવા લોકોને શીખવાડવામાં આવશે, બેરોજગારોને શીખવાડવામાં આવશે. એટલું જ નહીં, જેવી મિત્રો તાલીમ પૂરી થશે, શીખવાનું પૂરું થશે, ત્યાર પછી યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર પણ આપવામાં આવશે અને આ પ્રમાણપત્રને આધારે નોકરીઓ મળશે. આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ તો જ્યારે આ શીખવાની કામગીરી શરૂ હોય એટલે કે તાલીમ શરૂ હોય ત્યારે પણ પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ એટલે કે પેન્શન સરકાર જે છે તે યોજનાની અંદર તાલીમ દરમિયાન પણ લોકોને આપશે. તો જો મિત્રો તમે પણ રોજગાર શોધી રહ્યા છો, તમારી પાસે કોઈ પૈસાનો સ્ત્રોત નથી, ગુજરાન ચલાવવા માટે કોઈ નોકરી ધંધો નથી, તમે પણ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સહાય મેળવી શકો અને નોકરી પણ મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધા પ્રૂફ હવે તમારે એક કરવા પડશે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડને લઈને અને ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર. ખાસ ધ્યાન આપજો મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને અનેકો મૂંઝવણો અત્યારે ચાલી રહી છે લોકોના મનમાં. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે જ મહત્વનો ચુકાદો આપી દીધો છે. તે અનુસાર તમારે હવે મિત્રો કરવાનું રહેશે. ગુજરાત હાઈકોર્ટે મિત્રો કહ્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ છે તેને માન્ય ગણવામાં નહીં આવે. એટલે કે મિત્રો તમારી જે જન્મ તારીખ છે તે હવે આધાર કાર્ડમાં લખેલ હોય કે પાન કાર્ડમાં
લખેલો હોય તેને અથવા ડ્રાઇવિંગ લાયસન્સમાં લખેલો હોય તેને સાચી ગણવામાં નહીં આવે, પરંતુ જન્મ તારીખના દાખલામાં લખેલી જે માહિતી હશે, જન્મ તારીખ લખેલી હશે, જે માહિતી લખેલી હશે તે જ માન્ય ગણવામાં આવશે. તો હવે તમારા જન્મ તારીખના દાખલાની અંદર જે માહિતી હોય એ જ માહિતી તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં કરાવવી પડશે, કારણ કે એક જ પ્રૂફને માન્ય ગણવામાં આવશે, તે છે જન્મ તારીખનો દાખલો. તેમાં જે માહિતી હશે એ જ તમારે બાકીના ડોક્યુમેન્ટ્સમાં કરાવવી પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતો માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં નિયમો લાગુ થઈ જશે, કરવામાં આવી છે ભાજપ દ્વારા મોટી જાહેરાત. ત્યારે ગુજરાતના ખેડૂતો ખાતરને લઈને હવે નિયમો બદલાઈ રહ્યા છે. જમીનના આધારે જ હવે ખાતર આપવામાં આવશે. મિત્રો, દેશમાં જે છે તે ખાસ કરીને ખાતરની અછત સર્જાઈ રહી છે. જ્યાં જો ત્યાં ખાતર માટે લાઈનો લાગેલી છે. ત્યારે ખેડૂતોને જે ખાતરની અછત સર્જાઈ રહી છે તે લઈને સરકાર હવે નવા નિયમો લાવી રહી છે, જેથી ખેડૂતોને જો ખાતર લેવું હશે તો જમીનોના આધારે જમીન દીઠ જ મિત્રો ખાતર આપવામાં આવશે, જેથી તમામ લોકોને ખાતર મળી રહે. આ માટે દેશમાં મિત્રો જે યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે અને ફરિયાદો વધી રહી છે તે લઈને સરકારે હવે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને તેમની ખેતી લાયક જમીનના આધારે જ હવે સરકાર જે છે તે યુરિયા ખાતર આપશે. આને લઈને મિત્રો જે છે તે ખાસ કરીને રાષ્ટ્રીય કેન્દ્રીય મંત્રી જે છે તે મિત્રો જેપી નડ્ડા ભાજપના તેમણે માહિતી આપી છે. આ માટે મિત્રો આવનારા માર્ચ મહિનાથી એટલે કે 3 મહિનાથી નિયમ ફરી જશે. માર્ચ 2026 થી સરકાર ખાતર માટે નવા નિયમો લાગુ કરશે, જેથી બધા લોકોને યોગ્ય ખાતર મળી શકે. અને ખાસ હવે મિત્રો ખેડૂતોની જમીન દીઠ મિત્રો જમીનના આધારે જ સરકાર ખાતર આપશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લે તો ખેડૂતોને 2000 રૂપિયાનો 22મો હપ્તો ક્યારે મળશે, કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. મિત્રો, ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મળે છે તે છેલ્લો હપ્તો 21મો મળ્યો હતો, જે 19 તારીખે ગઈ 19 તારીખે એટલે કે 19 નવેમ્બર 2025ના રોજ મળ્યો હતો. ત્યારે જે મિત્રો આવનારો હપ્તો છે તે તમને ઉત્તરાયણ આસપાસ મળવાનો છે. તેને લઈને સૌથી મોટા સમાચાર. હવે આવનારો 22મો હપ્તો ક્યારે મળશે? મિત્રો, અહેવાલો સામે આવી રહ્યા છે કે હપ્તો જે છે તે તમને ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં મળી શકે, એટલે કે ઉત્તરાયણ પછી મળી શકે. જો કે મિત્રો આગે જો ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી ગવર્મેન્ટે, જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી દઈશું. પરંતુ જે અહેવાલો હોય છે અને જે દર વખતે હપ્તા આપવામાં આવતા હોય છે એ પ્રમાણે અમે અમારું અનુમાન મુજબ તમને જણાવીએ તો માર્ચ અથવા ફેબ્રુઆરી મહિનામાં, એટલે કે આવનારા 2026 વર્ષના બીજા અથવા ત્રીજા મહિનામાં હપ્તો તમારા ખાતામાં આવી શકે. અને મિત્રો જણાવીએ કે 2000ની જગ્યાએ તમને 5 કે 4000નો પણ હપ્તો મળી શકે, કારણ કે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર જે છે તે આજે 2000ના હપ્તા આપે છે તેમાં વધારો કરે બજેટની અંદર. તો મિત્રો આવનારો જે હપ્તો છે તેની પહેલા બજેટ જાહેર થવાનું છે. તો બજેટમાં જો હપ્તામાં વધારો થશે તો આવનારો હપ્તો તમને સીધો 2000ની જગ્યાએ વધારે રૂપિયાનો મળી શકે. રાજસ્થાનમાં મિત્રો જે છે તે હમણાં ખેડૂતોને 2000ની જગ્યાએ પહેલા 4000ના હપ્તા મળતા હતા. હવે મિત્રો ત્યાં 5000ના ભાજપ સરકારે કરી દીધા છે. તો મિત્રો ભાજપ સરકાર ત્યાં પણ છે અને ગુજરાતમાં પણ છે. તો ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ હપ્તા વધારા કરવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લીધો. સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય, ઘરે બેઠા કરો યોજનામાં અરજી અને મેળવો પૈસા. ત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો દેશના નાના વ્યાપારીઓ માટે ખુશખબરી ભર્યા સમાચાર. જો તમે પણ મિત્રો શેરી ઉપર વેચાણ કરી રહ્યા હોય, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાનથી લઈને સલૂન અથવા કોઈ પણ પ્રકારનો જો તમારે નાનો મોટો ધંધો શરૂ કરવો હોય, તમારી પાસે મિત્રો જે છે તે ખાસ કરીને પૈસા ના હોય અને તમારે કોઈ પણ પ્રકારની નાની મોટો બિઝનેસ ધંધો નોકરીની જગ્યાએ પોતાનો ધંધો શરૂ કરવો હોય, તો આના માટે સરકાર 50,000 રૂપિયાની સહાય આપી રહી છે, જેમાં તમે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારની દુકાન, લારી ગલ્લો કરી શકો, શાકભાજી વેચી શકો, કોઈ પણ પ્રકારનો બિઝનેસ ધંધો કરી શકો. આના માટે જો દુકાન ખોલવા માટે, ધંધો ખોલવા માટે તમારી પાસે પૈસા નથી, તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની સહાય લોન ગેરંટી વગર આપી રહી છે. તો તમે પણ યોજનામાં અરજી કરીને પોતાનો ધંધો આજે જ શરૂ કરી શકો.